લેડા હું બનાવ્યું પાસ્તા હે મારા ચીઝ નહીં ખાવી હું તો પાસ્તા એકલા ખાઈ હલો ના નેચર ગ્રેવી ને થોડા થોડા જ લઈએ થોડા લઈએ ને તો ગરમ ગરમ ખાવા મળે તમારે ખવાનું ખા લા કોટાવાળી ચમચી આહુ ઓરેગોનો તો પંખો બહુ ફૂલ હોય એવું નહીં લાગતું ધીમેથી બોલો આપણે માઈક પંખો ધીમો કરી દીધો ચવાય મસ્ત હા સારા એસી ફરતું હોય ને એક સાઈડ તમને પાસ્તા ઠરી જવાના હા ફરતું કર્યું ને એસી બધે પવન આવે ને જો બુંદી આવ્યો બુંદી નાખો અંદર મસ્ત રાખો બુંદી નાખીને પણ અલગથી ખાવી હે એમાં બુંદી બે પ્રકારની હતી એક આ હરી મોળી હે અને એક હું તીખી લાવ્યો બે બુંદી હે તો તને કેવું લાગે મસ્ત લાગે બુંદી અને દહીં મજા આવે દહીં બુંદી દહીં બુંદી પછી પાણીપુરી આપણે બનાવી ને એમાં ખવાય હો હવે પાણી નાખીને મજા આવે ખાવાની પાણી નાખીને તમે ખો ને મસ્ત લાગે ઢબુડી બહુ ભાવ ને ઢબુડી આજ હ નહીં એ તો લઈને બેસી જઈએ સોરા વગર હું લાગે સોરા સુરતમાં મોજ કરે તો જ્યાં ફાર્મ હાઉસમાં જ્યાં અત્યારે ઉનાળામાં બધા ફાર્મ હાઉસમાં બહુ જાય સ્વિમિંગ પુલ હોય ને મેં ફોન કર્યો તો મજા પડી જઈએ તાર બુંદી ખાવી ચાકતો ખરા છે મસ્ત કેટલા વાગે ખાધું એમને ખબર સવારના ગયા હતા ને ત્યારના પાણી પડ્યા હતા ટેસ્ટ મસ્ત જો બુંદીનો જા હાલો બેટા છેલ્લા વાગે ને પાણી પડે સવારના કેટલા વાગ્યા 9 વાગતા શું કે ડિપ્રેશન સવારે 9 વાગ્યામાં સ્વિમિંગ પુલમાં પડ્યા હતા છોકરાને મજા આવે મજા આવે એમના છોકરાનો ટાઈમ જાય ખબર ના પડે તે બધા નાવા પડ્યા હતા તે 4 વાગે ખાધું પછી જે છોકરાઓ ભૂખ્યા થયા છે એવા ભૂખ્યા થાય ચાખા દેજો એક નંબર દહીં મોડું બનાવવું પડશે દહીં હા બનાવી દો કાલ ખાવું હોય ને તમારે કાલ દહીં બનીએ તો અત્યારે રાત્રે થોડું જમાઈ દો ને કાલ મસ્ત ખવાશે બપોરે દહીં બુંદી મજા આવે રાયતું દહીં બુંદી ને આ હારી આવે ને આ પુરોહિતની ક્વોલિટી હારી પણ હારી આવે રાકનપુર ગોમ બના ગોધીનગર જોડે આવી અત્યારે રાત્રે કે મેગી બનાવના છોકરા મેગી હારી ભાવ શાક રોટલી ખાતા ચાલે હા એટલે આવી રીતના બધા ફરવા ગયા છે એટલે ચાલો જાતે બનાવવાનું આ ફાર્મ હાઉસમાં એમને જાતે બનાવ્યું ખાવાનું તમને ગેસ આલો બધું આલો તમારે બનાવવાનું લઈ જવાની વસ્તુ તમે બનાવો આવું તો છે ફાર્મ હાઉસ છે બધું જાતે બનાવવાનું હોય જાતે બનાવો તો ટાઈમ જ જાતે બનાવવાનો જતો રહે એટલે તો આવું બધું બનાવે ને કે ફટફટ બની જાય મેગી ને એવું બધું બપોરે એમને મેગી બનાવી ખાધી જાતે બપોર પાસ્તા બનાવ્યા હતા સીધું સામાન એ આપે કે આપણે લઈને જવાનું કશું ના હોય ખાલી એ તમને વાસણ ને એવું જ આલો બધું બીજું કશું ના હોય એટલે આપણે જે બનાવીને ખાવું એ ખવાય એમ સીધું સામાન ઘેરથી લઈ જવું પડે એટલે તો ભાવ ઓછા હોય ને અને બધું ખાવા પીવાનું હોય તો બહુ મોંઘી હોય ના મેં ગૂગલમાં રિવ્યુ વાંચ્યો તો લોકેશન એ બધું તેમ કે રિવ્યુમાં હું લખ્યું ખબર કે ખાવાનું તો મળતું જ નહીં પણ તમારે જે ફૂડ મંગાવવું હોય ને તો એ 20 કિલોમીટર દૂરથી આવે સ્વિગી માંથી આવે હા 20 કિલોમીટર દૂર લે ટૂંકમાં આ સુરત થી બહુ દૂર છે નજીક નહીં બહુ દૂર આપણે રામગઢ પહેલા જ જતા બહુ જ મજા આવી હતી ખાવા પીવાનું બધું એમના તરફથી હતું પછી પૂર્વી કહેતી હતી મેં કીધું આપણે જઈશું બધા એકવાર બધા ભેગા થઈએ ને આવી રીતના એકવાર જઈશું તો કે પૂર્વી કે અહીંયા નહીં બીજી જગ્યાએ મસ્ત ન ત્યાં આપણે જઈશું ત્યાં તો કે તમારે ને સ્વિગી કે ઝોમેટો બધું નજીક પડે તમે મંગાવો ને તો તરત આવી જાય કે એ ગઈ હતી ને એના કંપનીથી એ કહેતી મેં કીધું આવી રીતના ઘેરના ફાર્મ હાઉસમાં જતું રહેવાનું એક દાણ
બધા સાથે બેસીને મજા આવે એન્જોય કરવાની. 2 માળનું છે હો આખું. અંદર મોટો હોલ, નીચે 2 રૂમો કે હોલ હતો એટલે દેખાતું મને. આમ તો જોરદાર તાલ છે. એટલે મગન કાકા નહીં એમને પેલા ગાડી લાવે 4 વ્હીલર, એ અત્યારે ગરમી જોરદાર પડે. હોવે. તેરા ચોકથી હે ને ગાડીમાં ઢોકાનું કવર લાયા હતા. તે એ કવર હે ને હવારે જ હમણાં લગાવ્યું. હું જતો હતો ને દુકાને, તેરા લગાવતા હતા. મને કહેતા હતા કે આ હું ગરમીની છે ને ગાડી તપી જાય તે કવર લગાવી તો સારું. અત્યારે હાલ હું આવ્યો ને જોયું ને એ તું જોવો તો ગાડીના આગળથી એમ ચીઠરા થઈ ગયા. કૂતરા બધું કવર ફાડી નાખ્યું. બોલ હા હા બાપડાનું કવર જેવું લાગતું જ નહીં. કૂતરાનું. ગાભા થઈ ગયા. બોલ કૂતરા વસ્તુ રહેવા જ નહીં દેતા ને કશું. હા આ બાજુ નહીં, રોજ કોકનું કોક એક દાડો બિચારા નવા નવા ચંપલ લઈ જાય, કોક દાડો કોકના નવા પગ લૂછણિયા ખેંચીને લાવે. બોલો રોજ છે. રમત કરે રમત. અને પછી આખા ચૂથરા ઉડાડે. હો કૂતરા મસ્તી ચડે એટલે બધું આવું બહુ કરે. તું જોવો તો નવા જેવું જ કવર હતું, ફાડી દીધું. આમ તું જોવો તો બિચારા ગાભા કાઢ નાખે. બોલ બિચારા ખરીદીને નવો લાયા અને માથે પડી ખાઈ જાય. હવે ક્યાં એના કરતા ગાડી એમને એમ ખુલ્લી હતી ને એ હારી હતી કે પપ્પા દેશે, પણ હવે કવર નહીં લાવે કદી. કવર નહીં લાવા. એ હારા બન્યા, મજા આવી ગઈ ને. આવું કોક દાડો અલગ મજા ખા. આપડે તો પાસ્તા બુંદી ખાધી. બધી ચીઝ બધી રવા દીધી આમાં. ઘીરોડી વાળી ઘીરોડી આવતી નહીં. અલ્યા હું યાર એક દાડો ગીલોડી ખાસી મોટી નથી થઈ તે હું બાર એઠવાડ નાખવા ગઈ ને તો જાળી ખુલ્લી રહી જાય. હજુ તો એઠવાડ આમ નાખું જ છું સાઈડમાં બાર, એટલે આમ નાખવા જાય અને આમ ગાય અંદર પહેરી જાય. બોલો એટલી આમ 1 મિનિટે નહીં થઈ. ગાય ઘીરોડી ખાઈ જઈ. આમ શિંગડામાં આમ ભરાય આમ ખાઈ જાય. હા બિચારીનો જવા પેટ ભરાય. હવે ભાઈ મોટી થશે ત્યારે ખાસા બધા ફૂલ આવ્યા હતા. આપડા ઘેર કૂતરા બહુ આવે, ગાયો બહુ આવે, વોદરા બહુ આવે. જેના ઘરમાં પ્રેમ હોય ને એમના ઘેર બધા આવે. ખ્યાલ આવ્યો? ચકલી નહીં હતી મારો બનાવ. ચકલી આવે. અને હવારે વેલા સાપડા ઉપર સેવ ગોઠિયા નાખે ને એટલે કાબેરો છે બધી આવે. 60-70 કાબેરો આવે. એનો વિડીયો ઉતારીને આપણે મૂક્યો ખબર, ઇન્સ્ટાગ્રામ ના ફેસબુક ઉપર મૂક્યો એનો વિડીયો ઉતારી. તમે જોજો કાબેરો બહુ બધી આવે. એ વિડીયો તમે જોજો અને તમને કેવો લાગે કોમેન્ટ જરૂરથી કરજો. હા એમાં પાછું જબરું હો, એમને ટાઈમ હોય ને આપડે થોડું કે લેટ થઈએ ને એટલે પતરા ઉપર બોલાવે કે અમે આવી ગયા છીએ, અમને નાસ્તો આપો એમ કે. હું હવારમાં ઉઠું ને બ્રશ કરીને થોડું મોડું થયું ને તેવા મંદી પડે ને કાબરો ને કાગડા આવી એ તાર ઉપર જ પતરા ઉપર ખખડાય કરે. આપણે ચકલીને પાણી પીવા માટે કુંડી મૂક્યું ને, એ કુંડામાં કાબરો હોય, કાગડા હોય, ચકલીઓ પીવે. કાલ બપોરે તો આંધળો બેઠો કુંડા આગળ પીધું બાપડા ધરે પાણી. વાંદરા પીવા બિચારી ઠંડક મળે. પતરા નીચે બેઠો તો ભાઈ શાંતિથી. હવે હું તો જાળી ખોલી ને તો હું તો એવી ભડકી ને તો એ તો ઉપર બેઠો તો હું તો જાળી ખોલી સુધી આપડે તો એવું ખબર ના. અત્યારે તો કેરીની સીઝન એટલે બધાના ઘેર હે ને કેરીઓ લાવતા હોય ને એટલે કેરીઓના ગોટલાય હોય. હંતાઈ મિલે ને તો ખાઈ જાય. હા એટલે અત્યારે હાલ બધાના ઘેર વાંદરાય બહુ આવે, બધા ઘેર ફરે અને ગોટલા ખાઈ જાય. સરાની ફ્રેન્ડ હે ને એની મમ્મી એ બિચારી ગોટલા ભેગા કરીને હંતાડીને મેલ્યા હતા. તોય બોલો ક્યાંકથી દેખી ગયા ને બધા વાંદરા આયા અને બધા બે ગોટલા લઈને બધા ખાલી કરી દીધા. વાંદરાની તાકાત જોરદાર હોય. એક વસ્તુ વિચારી છે મારે કરી, ગોટલા હોય ને એ દોતેથી તોડી નાખે. બોલ તમે જાતે દોતેથી તોડી શકો, હાથેથી દોતેથી એમના તો મજબૂત હોય દાંત. ભર બોલો ગોટલો હોય ને મજબૂત તોય બોલો તોડી નાખો અને કાચો ગોટલો ખાઈ જાય. આપડે ગોટલી બનાવજી હો, મસાલેદાર મસ્ત ગોટલી. એટલે તો મેં આ વખતે ને બહાર મૂક્યા જ નહીં, બહાર ખાઈ જાય. અને આપડે તો રસોડામાં જાળી ખરી ને એટલે તડકો આવે જ છે. અમે અંદર ની સાઈડ અંદર તો વાંકી દઈએ જાળી એટલે કશું બીક ના લાગે. હવારમાં તડકો આવે. વાંદરાને જેમ આપડે કાચી ગોટલી ના ખાઈએ. આપડે તો ગોટલી પેલા બાફીએ, શેકીએ, મસાલો કરીએ. પેલા બાફવાની, પછી ને કાપવાની, પછી ને શેકવાની. શેકી વખત પાછી ઘી નાખે ને તું ઘીમાં શેકવું સ્મેલ મસ્ત આવે, મસ્ત સ્મેલ આવે. તો દોસ્તો આજના વ્લોગમાં બસ આટલા સુધી. અમારા વિડીયો જોતા રહેજો, ફૂલ સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ જરૂરથી કરજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો આવા જ મજેદાર વિડીયો અમે લાવતા રહીશું. તો દોસ્તો ફરીથી મળીશું એક નવા જ વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, આવજો.